નમસ્કાર મિત્રો, મારું નામ છે મૃદુલ શેઠ. હું સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી GTU અમદાવાદમાં. મિત્રો, આપણે આજે GTUના બેચલર્સ ઓફ એન્જિનિયરિંગના સેમેસ્ટર 3ના વિષય મિકેનિક્સ ઓફ સોલિડ્સ એમાં પ્રથમ યુનિટ જે છે ઇન્ટ્રોડક્શન, એમાં ફંડામેન્ટલ્સ ઓફ પ્રિન્સિપલ્સનો અભ્યાસ કરીશું. મિત્રો, આના પહેલાં આપણે એક ફર્સ્ટ સેશન જે છે એ કમ્પ્લીટ કર્યું હતું, જેમાં આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ શું છે એને વાંચ્યું હતું. પછી ફંડામેન્ટલ કોન્સેપ્ટ શું છે, આઇડિયલાઇઝેશન્સ ઇન મિકેનિક્સ શું હતું, પછી ફોર્સ એટલે બળ શું હતું, એની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ, ટાઈપ્સ ઓફ ફોર્सेस એટલે બળના પ્રકારો જોયા, અને છેલ્લે આપણે સિસ્ટમ ઓફ ફોર્सेस કવર કરી, એટલે બળોની પદ્ધતિ જે એના વિશે આપણે અભ્યાસ કર્યું. હવે મિત્રો, આપણે આગળ વધીએ આજના સેશનમાં. આપણે આજે સ્ટાર્ટ કરીએ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓફ મિકેનિક્સથી. જે મૂળભૂત સિદ્ધાંતો છે એને ઉપયોગ કરીને આપણે મિકેનિક્સનું જે પ્રોબ્લેમ છે એને આપણે સોલ્વ કરીએ છીએ. એવા ઘણા સિદ્ધાંતો છે. આપણે સ્ટાર્ટ કરીશું પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટીથી, પછી આપણે જોઈશું પેરેલોગ્રામ લો ઓફ ફોર્सेस, પછી પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્सेस, અને પછી આપણે અભ્યાસ કરીશું ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન, પછી ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન, પછી ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન, અને છેલ્લે આપણે અભ્યાસ કરીશું ન્યૂટન્સ લો ઓફ યુનિવર્સલ ગ્રેવિટેશનનું. તો આગળ વધીએ મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણે પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટીથી. If a force acts at any point on a rigid body, it may also be considered to act at any other point on its line of action, provided the point is rigidly connected with the body. એટલે આપણે એને સરળ ભાષામાં સમજીએ મિત્રો. જો બળ કઠોર શરીર પર કોઈ પણ બિંદુએ કાર્ય કરે છે, તો તે તેની ક્રિયાની રેખા પર કોઈ પણ અન્ય બિંદુ પર કાર્ય કરવા માટે પણ માનવામાં આવે છે. આપણે એક ઉદાહરણથી સમજીએ મિત્રો. આ એક બ્લોક છે. એક ઉદાહરણથી આપણે મિત્રો આને સમજીએ. આ એક બ્લોક છે. આ બ્લોક ઉપર એક P1 ફોર્સ લાગે છે, એટલે P1 બળ લાગે છે. જ્યાં P1 બળ એટલે પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઉપર લાગે છે, ત્યાંથી આપણે એક રેખા એની લંબાઈએ, અને એ જ રેખા ઉપર કોઈ પણ બિંદુ ઉપર જો આપણે બળને ડિનોટ કરીએ તો એ એટલું જ બળ જે છે એ જ દિશામાં લાગશે. એટલે આપણે સમજીએ મિત્રો, એ બ્લોકમાં જો બળ આ દિશામાં લાગે છે, પૂર્વ દિશામાં, તો એ બળ આપણે આ પોઈન્ટ ઓફ એપ્લિકેશન એટલે એની જ રેખા ઉપર જો લગાવીએ તો એટલું જ જે અસર છે એ બ્લોક ઉપર થશે. એવી જ રીતે આપણે એક બીજું ઉદાહરણથી સમજીએ મિત્રો. આ એક L શેપ આકારનું એક બોડી છે. એની ઉપર આ એક બિંદુ ઉપર બળ લાગે છે. જ્યારે હું આ બળની રેખા આગળ અને પાછળ લંબાવું છું, ત્યારે આ બળ જે છે એ પાછળ કાં તો આગળ હું લઈ જાઉં તો એ જે અસર એક બોડી ઉપર લાગશે એ અસરમાં કંઈ ફેરફાર થશે નહીં. એટલે તમે મિત્રો જોઈ શકો છો, આ બોડી ઉપર જે બળ અહીંયા લાગે છે, અને આ જ બળ જો હું પાછળની તરફ લઈ જાઉં તો આ જે બોડી છે એની ઉપર જે બળનો અસર થાય છે એમાં કંઈક ફેરફાર થાય નથી. એવી રીતે મિત્રો આપણે એક ત્રીજી આકૃતિથી સમજીએ. આ P1, P2 અને P3 ત્રણ બળો જે છે એ લાગે છે એક ગોલ આકારની બોડી ઉપર. તો મિત્રો, આ P1 બોડીની જે રેખા છે એને આપણે લંબાઈએ તો આ લાઇન ઓફ એક્શન થઈ જશે ફોર્સનું. P2 જે ફોર્સ છે એની રેખાને આપણે લંબાઈએ તો એ લાઇન ઓફ એક્શન થઈ જશે ફોર્સ P2 માટે. એવી જ રીતે આ P3 ફોર્સની રેખાને આપણે લંબાઈએ તો એ લાઇન ઓફ એક્શન થઈ જશે ફોર્સ P3 માટે. આ લાઇન ઓફ એક્શનમાં હું ક્યાંય પણ આ બળને આગળ લગાવું તો એ બોડી ઉપર કોઈક ફેરફાર થાય નહીં. આ ફિગરથી આપણે સમજીએ મિત્રો, P1 ફોર્સ છે જે લાઇન ઓફ એક્શનમાં આગળ લાગે છે, અને પછી આ P2 ફોર્સ છે જેને આપણે આગળ લઈ લીધું છે. એવી રીતે આ P3 ફોર્સ છે જેને આપણે આગળ લઈ લીધું છે. પછી મિત્રો આપણે જોઈએ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્सेस. એટલે this principle states that the combined effect of force system acting on a particular or a rigid body is the sum of effects of individual force. આ સિદ્ધાંત જણાવે છે કે કણ અથવા કઠોર શરીર પર કાર્ય કરતી બળ પ્રણાલીની સંયુક્ત અસર એ વ્યક્તિગત બળની અસરોનો સરવાળો છે. એક ઉદાહરણથી મિત્રો આપણે સમજીએ. આ એક પદાર્થ છે. આ પદાર્થ ઉપર જુદા જુદા બળો જે છે એ લાગે છે, F1, F2 અને F3. F1 અને F2 જે છે એ પૂર્વ દિશામાં લાગે છે, અને F3 જે છે એ પશ્ચિમ દિશામાં લાગે છે. મિત્રો, હવે આ સિદ્ધાંત કહે છે
એફ નેટ એટલે કુલ બળ જો આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો એ બરાબર શું થાય છે, જેટલા બળો એમાં લાગે છે એ બધાનો સરવાળો એટલે F1 પ્લસ F2 પ્લસ F3. તો આ એક્ઝામ્પલ માટે એફ નેટ બરાબર શું થઈ જશે, F1 પ્લસ F2 પ્લસ F3. ખાલી ધ્યાન શું રાખવાનું છે મિત્રો, જો આપણે ધારી લઈએ કે પૂર્વ દિશામાં જેટલા બળો લાગે છે એને આપણે પોઝિટિવ ડાયરેક્શનમાં ધારી લઈએ તો F3 જે છે એ એની વિરુદ્ધ દિશામાં લાગે છે તો એ નેગેટિવ થઈ જશે. તો જ્યારે મિત્રો હું આનું એફ નેટનું સૂત્ર લખીશ ત્યારે શું થઈ જશે, F1 પ્લસ F2 અને F3 જે છે એ માઇનસ થઈ જશે એટલે F3. જો ઉદાહરણ તરીકે મિત્રો આપણે ધારી લઈએ કે F1 જે છે એનું મૂલ્ય 100 ન્યૂટન છે અને F2 છે એનું મૂલ્ય 50 ન્યૂટન છે. એવી જ રીતે મિત્રો F3 જે છે એનું મૂલ્ય 150 ન્યૂટન છે એટલે 150 ન્યૂટન છે. તો જ્યારે હું એફ નેટ કેલ્ક્યુલેટ કરું આ પદાર્થ એ ઉપર કેટલું કુલ બળ લાગતું હશે ત્યારે 100 પ્લસ 50 અને માઇનસ 150 હું લખી શકીશ. અને જ્યારે હું એફ નેટ કેલ્ક્યુલેટ કરું ત્યારે એફ નેટ બરાબર આવશે 0 ન્યૂટન એટલે 0. આને કહી શકીએ આપણે આ એક સંતુલિત બળ જે છે એની ઉપર લાગે છે. આપણે આ ઉદાહરણ પહેલાં પણ જોયું હતું જ્યારે આપણે સંતુલિત અને અસંતુલિત બળ વિશે અભ્યાસ કર્યું હતું. આમાં બે તરફથી રસીને ખેંચવામાં આવે છે જ્યારે એક બાજુથી 300 ન્યૂટનનું બળ લાગે છે અને બીજી બાજુથી પણ 300 ન્યૂટનનું બળ લાગે છે. તો આપણે ધારી લઈએ જે પૂર્વ દિશામાં બળ લાગે છે એને પોઝિટિવ ડાયરેક્શન અને જે પશ્ચિમ દિશા એટલે એની વિરુદ્ધ દિશામાં લાગે છે એને આપણે નેગેટિવ ધારી લઈએ. તો આપણે અહીંયા જો નેટ ફોર્સ કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે શું લખી શકીએ, આને આપણે F1 કહીએ અને આને આપણે F2 કહીએ. તો F1 બરાબર -300 ન્યૂટનનું થઈ જશે અને F2 બરાબર 300 ન્યૂટન થઈ જશે. એ ટોટલ આવશે 0 ન્યૂટન એટલે આ પણ એક સંતુલિત બળ થઈ ગયું. એવી જ રીતે મિત્રો આપણે જોઈએ અહીંયા બળ લાગે છે 400 ન્યૂટનનું અને આ દિશામાં બળ લાગે છે 300 ન્યૂટનનું. તો જ્યારે આપણે અહીંયા એફ નેટ કેલ્ક્યુલેટ કરીશું ત્યારે શું થઈ જશે, આને આપણે F1 ધારી લઈએ અને આને આપણે F2 ધારી લઈએ. F1 જે છે એને આપણે નેગેટિવ ધારી લઈએ અને F2 શું થઈ જશે, પોઝિટિવ થઈ જશે. તો મિત્રો શું થઈ જશે, -400 પ્લસ 300 બરાબર કેટલું આવ્યું, -100 ન્યૂટન. તો મિત્રો આ જે માઇનસ સાઇન છે આ શું દર્શાવે છે, આ દર્શાવે છે કે બળ જે છે 100 ન્યૂટનનું લાગે છે કઈ દિશામાં લાગે છે, એ પશ્ચિમ દિશામાં લાગે છે. આ સિદ્ધાંતને આપણે કહીએ પ્રિન્સિપલ ઓફ સુપરવિઝન ઓફ ફોર્સીસ. હવે મિત્રો આપણે બે સિદ્ધાંતોનું અભ્યાસ કર્યું છે. એ બે સિદ્ધાંત આપણા એન્જિનિયરિંગ મિકેનિક્સમાં ક્યાં ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ રિઝલ્ટન્ટ ફોર્સની. એને પરિણામી બળ પણ કહેવામાં આવે છે. તો રિઝલ્ટન્ટ ફોર્સ શું હોય છે, કોઈ એક બિંદુએ જુદા જુદા બળો લાગતા હોય તો આ બધા બળોની જગ્યાએ એવું એક બળ R મૂકી શકાય છે જેની અસર બધા બળોની સંયુક્ત અસર જેટલી જ હોય છે. એટલે મિત્રો એક ઉદાહરણથી આપણે સમજીએ આને. એક બિંદુ છે O, એક બિંદુ ઉપર આ ફોર્સ લાગે છે P1, આ એક ફોર્સ લાગે છે P2 અને આ એક ફોર્સ લાગે છે P3. આ બિંદુ ઉપર જે બળ લાગે છે P1 હું આવી રીતે કન્સિડર કરી શકું છું અને આ જે P2 છે હું એને આવી રીતે કન્સિડર કરી શકું છું અને આ જે P3 ફોર્સ છે એને હું આવી રીતે કન્સિડર કરું છું. તો બિંદુ O થી જો આ દિશામાં બળ લાગશે એને કહેવાય છે પરિણામી બળ. પછી મિત્રો આપણે જોઈએ ઇક્વિલિબ્રિયમ ફોર્સ એટલે સમતોલક બળ. સંતોલક બળ શું છે મિત્રો, એ પરિણામી બળને સંતુલિત કરવા માટે તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં બળની જરૂર પડે છે તેને સમતોલક બળ કહે છે. એટલે મિત્રો આ જે રિઝલ્ટન્ટ છે એ કઈ દિશામાં છે, એ ઉપરની દિશામાં જાય છે, આ દિશામાં જાય છે. એની જ વિરુદ્ધ દિશામાં જે આરનું મૂલ્ય છે એ જ મૂલ્યનું જો આપણે વિરુદ્ધ દિશામાં બળ લગાવીએ એને આપણે નામ આપી દઈએ R'. તો એને આપણે કહીએ છીએ ઇક્વિલિબ્રિયમ ફોર્સ એટલે સમતોલક બળ.
પછી મિત્રો આપણે જોઈએ કમ્પોઝિશન એન્ડ રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ. તો સૌથી પહેલાં આપણે અભ્યાસ કરીએ રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ. એને મિત્રો કહેવામાં આવે છે બળોનું નિરાકરણ. રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ બ્રેક્સ ડાઉન અ સિંગલ ફોર્સ ઇન્ટુ ઇટ્સ કમ્પોનન્ટ ફોર્સીસ એલોંગ સ્પેસિફિક ડાયરેક્શન. એટલે એને સમજીએ મિત્રો, બળોનું નિરાકરણ એ ચોક્કસ દિશામાં એક બળને તેના ઘટક બળોમાં વિભાજિત કરે છે. એક ઉદાહરણથી સમજીએ મિત્રો. આ એક બિંદુ છે O, એની ઉપર એક બળ લાગે છે F. હવે આ જે બળ છે આ એક એંગલ ઉપર લાગે છે જ્યારે આપણે હોરિઝોન્ટલ લાઇનને કન્સિડર કરીએ અને વર્ટિકલ લાઇનને કન્સિડર કરીએ. તો મિત્રો આની અસરો જે છે એ હોરિઝોન્ટલ એક્સિસ ઉપર કેટલી થાય છે અને વર્ટિકલ એક્સિસ ઉપર કેટલી થાય છે એનો અભ્યાસ આપણે કરવાનું છે. એટલે એને કહેવાય છે રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ. તો સૌથી પહેલાં મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે આ જે બળ છે એ હોરિઝોન્ટલ એક્સિસ સાથે કેટલા એંગલ ઉપર લાગે છે. આ જે હોરિઝોન્ટલ એક્સિસ એને આપણે કહીએ છીએ એક્સ એક્સિસ, અને જે વર્ટિકલ ડાયરેક્શનમાં છે એને આપણે કહીએ છીએ વાય એક્સિસ. તો આપણે એવું ધારી લઈએ કે એક્સ એક્સિસ એટલે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં બળ જે છે થીટા એંગલ ઉપર લાગે છે. તો મિત્રો જે બળ F છે એની અસર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી થશે? એ F cos થીટા બરાબર થશે. એવી જ રીતે આ જ બળની જે અસર છે એ વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી થશે મિત્રો? F sin થીટા બરાબર થશે. જો આમાં જ મિત્રો આ બળ જે છે એની દિશા હોરિઝોન્ટલની જગ્યા વર્ટિકલ ડાયરેક્શનથી આપી હશે તો મિત્રો બળનું જે અસર છે વર્ટિકલ ડાયરેક્શનમાં શું થઈ જશે? F cos થીટા, અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં શું થઈ જશે? F sin થીટા. એટલે બહુ સિમ્પલ રીતે આપણે સમજીએ, બળ જે છે જે એક્સિસ જોડે આપણને એંગલ આપ્યું છે એ એક્સિસ ઉપર કેટલી અસર લાગતી હશે? F cos થીટા બરાબર. અને જ્યાં એંગલ નથી આપ્યું હોય ત્યાં હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી અસર લાગતી હશે? F sin થીટા. એટલે હું આ Fને ધારી લઉં કે એનું મૂલ્ય છે 100 ન્યૂટનનું, અને આ જે થીટા છે એ બરાબર છે 45 ડિગ્રી. તો F sin થીટા કેટલું થઈ જશે મિત્રો? 100 sin 45, અને F cos થીટા કેટલું થઈ જશે મિત્રો? 100 cos 45. એટલે આ એક બળ છે મિત્રો F. એની હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં અસર કેટલી આવે છે? 100 cos 45, અને વર્ટિકલ ડાયરેક્શનમાં અસર કેટલી આવે છે? 100 sin 45. એવી જ રીતે મિત્રો આપણે આ F છે એને હું 50 ધારી લઉં, અને આ જે થીટા છે એને હું 30 ડિગ્રી ધારી લઉં. તો આ અસર 50 ન્યૂટન જે ફોર્સ બળ છે એની અસર વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી થઈ જશે? 50 cos 30 ડિગ્રી, અને એની અસર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી થઈ જશે? 50 sin 30 ડિગ્રી. ઓકે. એવી જ રીતે મિત્રો જે બિંદુ O છે એની ઉપર બળ જે છે આ દિશામાં લાગે છે ત્યારે શું થઈ જશે? હોરિઝોન્ટલ ડાયરેક્શન આ થઈ જશે, અને વર્ટિકલ ડાયરેક્શન આ થઈ જશે. હવે આમાં ધારી લઈએ કે બળ જે છે એ, તો આવા કિસ્સામાં જ્યારે હોરિઝોન્ટલ એક્સિસમાં બળની અસર કેટલી થશે? F cos થીટા. એટલે બળ જે એક્સિસ જોડે એંગલ બનાવે છે ત્યાં અસર થઈ જશે F cos થીટા, એટલે વર્ટિકલ એક્સિસમાં થઈ જશે F sin થીટા. એવી જ રીતે મિત્રો આ એક બિંદુ છે O, એની ઉપર બળ લાગે છે આ દિશામાં F. તો સૌથી પહેલું સ્ટેપ શું છે મિત્રો? આપણે એક હોરિઝોન્ટલ ડાયરેક્શન બનાવી લઈએ એક્સિસ, અને પછી વર્ટિકલ એક્સિસ છે એ ડ્રો કરી લઈએ. હવે બળ જે છે એ વર્ટિકલ એક્સિસથી થીટા એંગલ ઉપર લાગે છે. તો આ જે બળ છે F, તો આ જે ફોર્સ છે F એની અસર વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી થશે મિત્રો? F cos થીટા બરાબર. અને તમે કહી શકશો હવે કે Fની અસર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી થશે મિત્રો? F sin થીટા બરાબર. જો આપણે ધારી લઈએ કે Fનું મૂળ કેટલું છે? 50 છે, અને આ થીટા બરાબર કેટલું છે? 30 ડિગ્રી. તો આ બળ જે 50 ન્યૂટનનું
વર્ટિકલ એક્સિસથી 30 ડિગ્રી ઉપર લાગે છે એની અસર વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી થઈ જશે 50 cos 30 ડિગ્રી અને એની જ અસર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી થઈ જશે 50 sin 30 ડિગ્રી. એટલે મિત્રો આપણે આમાં જોયું કે એક બળ છે એ એક બિંદુ ઉપર લાગે છે તો એની અસર વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એટલે વર્ટિકલ કમ્પોનન્ટ અને હોરિઝોન્ટલ કમ્પોનન્ટમાં કેટલી થાય છે એનો અભ્યાસ આપણે કર્યું. નેક્સ્ટ છે મિત્રો કમ્પોઝિશન ઓફ ફોર્સીસ. તો કમ્પોઝિશન ઓફ ફોર્સીસ કમ્બાઇન્સ મલ્ટિપલ ફોર્સીસ ઇન્ટુ અ સિંગલ રિઝલ્ટન્ટ ફોર્સ. એટલે મિત્રો બળોની રચના એ અનેક બળોને એક પરિણામી બળથી દર્શાવવામાં આવે છે. એમાં ડિફરન્ટ કમ્પોનન્ટ્સને આપણે જોવાના છે મિત્રો. સિગ્મા એચ, સિગ્મા વી, આર અને ટેન આલ્ફા. સિગ્મા એચ એટલે સમેશન ઓફ ઓલ ફોર્સીસ દેટ આર એક્ટિંગ ઇન ધ હોરિઝોન્ટલ ડાયરેક્શન. એટલે એ બધા બળોનો સરવાળો જે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં લાગે છે. એવી જ રીતે સિગ્મા વી એટલે સમેશન ઓફ ઓલ ધ ફોર્સીસ વિચ આર એક્ટિંગ ઇન ધ ડાયરેક્શન ઓફ વર્ટિકલ ડાયરેક્શન. એટલે એવા બધા બળોનો સરવાળો જે વર્ટિકલ ડાયરેક્શનમાં લાગે છે. આર છે મિત્રો રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ જે આપણે પાછળ ભણી ચૂક્યા છે. અને પછી આપણે અભ્યાસ કરીશું ટેન આલ્ફા શોધવાનું. આલ્ફા જે છે એ દિશા બતાવે છે કે રિઝલ્ટન્ટ કઈ દિશામાં લાગશે. પછી આપણે ટેન આલ્ફા થ્રુ રિઝલ્ટન્ટ ફોર્સ છે એ કઈ દિશામાં લાગશે એ દિશાને આપણે આઈડેન્ટિફાઈ કરીશું. એક ઉદાહરણથી સમજીએ આપણે મિત્રો. આ બિંદુ છે ઓ, આની ઉપર બે બળ લાગે છે. આ છે F1 અને આ છે F2. બંને વચ્ચે એક એંગલ છે થીટા બરાબર 45 ડિગ્રી. F1 જે છે આપણે ધારી લઈએ 100 ન્યૂટનનું છે અને F2 જે છે આપણે ધારી લઈએ 150 ન્યૂટનનું છે. જેવી રીતે આપણે રિઝોલ્યુશન ઓફ ફોર્સીસમાં જોયું સૌથી પહેલું સ્ટેપ આપણે શું હશે વર્ટિકલ એક્સિસ અને હોરિઝોન્ટલ એક્સિસને આપણે ડ્રો કરીએ સ્ટેપ 1. પછી આ જે F1 ફોર્સ છે એ તો હોરિઝોન્ટલ ડાયરેક્શન ઉપર જ લાગે છે. સમેશન એચ જે આપણે અભ્યાસ કર્યો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એનું આપણે ઉપયોગ કરીશું. સમેશન એચ એટલે ઓલ ધ ફોર્સીસ વિચ આર એક્ટિંગ ઇન ધ હોરિઝોન્ટલ ડાયરેક્શન. કયો ફોર્સ હશે F1 એક છે જે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં લાગે છે અને જે F2 છે એની અસર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી આવશે મિત્રો આપણે અત્યારે અભ્યાસ કર્યું એ થઈ જશે આ જે થીટા છે હોરિઝોન્ટલ ડાયરેક્શન સાથે એંગલ બનાવે છે F2. તમે કહી શકશો કે F2ની અસર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી થશે F2 cos થીટા. તો મિત્રો સમેશન એચ બરાબર કેટલું થઈ જશે F1 છે આપણું 100 પ્લસ F2 કેટલું છે 150 અને થીટા કેટલું છે cos 45. જ્યારે આપણે આને સોલ્વ કરીએ ત્યારે આપણને જવાબ મળશે 206.07 ન્યૂટન. એટલે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ટોટલ ફોર્સ કેટલું લાગતું હશે 206.07 ન્યૂટનનું. એવી જ રીતે મિત્રો જો આપણે સમેશન વી એટલે વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલા ફોર્સ લાગે છે એ આપણે શોધવું છે તો આ જે F2 છે એની અસર વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી આવશે આપણે અભ્યાસ કર્યો તમે કહી શકશો મિત્રો F2 sin થીટા બરાબર. અને બીજું કોઈ ફોર્સ વર્ટિકલ ડાયરેક્શનમાં લાગતું નથી એટલે ખાલી એક જ બળ લાગે છે F2 sin થીટા એની અસર છે. F2 કેટલું છે મિત્રો 150 અને એંગલ કેટલું છે 45 ડિગ્રી એટલે sin 45 ડિગ્રી. તો કુલ બળ કેટલું થઈ જશે વર્ટિકલ ડાયરેક્શનમાં 106.07 ન્યૂટનનું. હવે મિત્રો આપણે શોધવાનું છે રિઝલ્ટન્ટ ફોર્સ. એટલે આ બે બળ છે એનું પરિણામી બળ કઈ બાજુ લાગશે અને એનું મૂલ્ય શું હશે. સૌથી પહેલાં આપણે જોઈએ પરિણામી બળ જે છે એનું મૂલ્ય કેટલું છે. એટલે એને શોધવા માટે આપણે આ જે સૂત્ર છે આને યુઝ કરીશું. તો પહેલાં આપણે જોઈએ પરિણામી બળ જે છે એનું મૂલ્ય કેટલું થશે એને કેલ્ક્યુલેટ કરીએ. સમેશન એચ સ્ક્વાયર એટલે સમેશન એચ કેટલું છે 206.07 એનું સ્ક્વાયર પ્લસ સમેશન વી સ્ક્વાયર એટલે સમેશન વી કેટલું છે 106.07 ન્યૂટનનું એનું સ્ક્વાયર. તો મિત્રો જ્યારે તમે આને કેલ્સીમાં સોલ્વ કરશો તો તમને જવાબ મળશે
231.76 ન્યૂટન. એટલે જે પરિણામી બળ છે એનું મૂલ્ય કેટલું હશે? 231.76 ન્યૂટન. પણ હવે એ કઈ દિશામાં લાગશે અત્યારે આપણને ખબર નથી, તો એને શોધવા માટે આપણે આ સૂત્ર યુઝ કરીશું, tan આલ્ફા બરાબર સિગ્મા વી ડિવાઇડ બાય સિગ્મા એચ. મિત્રો ધ્યાન રાખજો, આપણે અહીંયા મોડ યુઝ કર્યું છે. મોડ એટલે જે પણ કિંમત, જે પણ વેલ્યુ અંદર નેગેટિવમાં હશે એ બહાર આવીને પોઝિટિવ થઈ જશે. ઘણીવાર આપણે જોઈએ છે મિત્રો કે બળ જે છે ક્યારે પોઝિટિવ હોય છે ને ક્યારે નેગેટિવ હોય છે, પણ જ્યારે આપણે એની દિશા શોધીએ છીએ ત્યારે આપણે એને પોઝિટિવ કરવું પડે છે. તો મિત્રો જોઈએ આપણે દિશા, tan આલ્ફા એટલે સિગ્મા વી કેટલું છે? 106.07 ડિવાઇડ બાય સિગ્મા એચ એ કેટલું છે? 206.07. તો જ્યારે તમે સોલ્વ કરશો તો tan આલ્ફા બરાબર આવશે 0.51473 અને જ્યારે તમે કેલ્સીમાં સોલ્વ કરશો તો આલ્ફા બરાબર આવશે 27.23 ડિગ્રી. એટલે એક બળ છે પરિણામી બળ એ આ દિશામાં લાગશે. તો આ જે હોરિઝોન્ટલ એક્સિસ છે ત્યાંથી એક પરિણામી બળ જે છે આ દિશામાં લાગશે આર, અને એનું એંગલ કેટલું હશે? આલ્ફા બરાબર 27.23 ડિગ્રી હશે. અને આરનું મૂલ્ય કેટલું છે? એ 231.76 ન્યૂટન બરાબર છે. કમ્પોઝિશન ઓફ ફોર્सेस આપણે એક બીજા એક્ઝામ્પલથી સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો. તો ક્વેશ્ચન છે, ડિટરમાઇન ધ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ઓફ ધ રિઝલ્ટન્ટ ઓફ ધ કોપ્લાનર કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ ઇન ધ ફિગર બિલો. મિત્રો તમે આ જે ફિગર છે આ જોઈ શકો છો, અને આપણે અભ્યાસ કર્યું હતું આના પહેલા લેક્ચરમાં કે કોપ્લાનર કોનકરન્ટ ફોર્સ કોને કહેવાય છે. એટલે આખું આ એક સમતલ છે, એની ઉપર જુદા જુદા બળો લાગે છે, એટલે એને આપણે કહીએ છીએ કોપ્લાનર. અને આ બધા બળો જે છે એક જ બિંદુ પર કાર્ય કરે છે, એટલે આપણે એને કહી શકીએ કોનકરન્ટ ફોર્सेस, એટલે સમતલ્ય સંગામી બળો. તો આપણે સ્ટાર્ટ કરીએ. આ પ્રોબ્લેમમાં આપણે જે રિઝલ્ટન્ટ છે એ કઈ બાજુ લાગશે, એનું મૂલ્ય કેટલું છે એ આપણે શોધવાનું છે. એટલે ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ, મૂલ્ય અને રિઝલ્ટન્ટની એટલે પરિણામી બળની. તો સ્ટેપ 1 મિત્રો, સૌથી પહેલું આપણું સ્ટેપ શું છે? રિઝોલ્યુશન ઓફ ફોર્सेस. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આજે 200 ન્યૂટનનું છે, એને આપણે કેવી રીતે રિઝોલ્વ કરી શકીએ? આ એક બિંદુ છે O, 200 ન્યૂટનનું બળ જે છે આ દિશામાં લાગે છે. તો સૌથી પહેલું શું છે મિત્રો, આપણે એની જે વર્ટિકલ એક્સિસ અને હોરિઝોન્ટલ એક્સિસ એ ડ્રો કરી લઈએ, અને એનું એંગલ ક્યાં આપ્યું છે? હોરિઝોન્ટલ એક્સિસ જોડે આપ્યું છે 30 ડિગ્રીનું. તો હવે તમે કહી શકશો મિત્રો આ જે 200 ન્યૂટનનું બળ છે એની અસર હોરિઝોન્ટલ એક્સિસમાં કેટલી થશે? 200 cos થીટા, અને વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી થઈ જશે? 200 sin 30. ઓકે. હવે મિત્રો આપણે બીજું જે બળ છે 75 ન્યૂટનનું એને રિઝોલ્વ કરીએ. તો આપણે ધારી લઈએ આ એક બિંદુ છે O, અને 75 ન્યૂટનનું બળ જે છે એ લાગે છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ? એની વર્ટિકલ ડાયરેક્શન અને એની હોરિઝોન્ટલ ડાયરેક્શન ડ્રો કરી લઈએ. એની એ જે બળ જે છે એ હોરિઝોન્ટલ સાથે 70 ડિગ્રીનું જે એંગલ છે એ ધરાવે છે. તો આ જે 75 ન્યૂટનનું બળ છે એની અસર હોરિઝોન્ટલ જોડે કેટલી થઈ જશે મિત્રો? 75 cos 70 ડિગ્રી, અને એની અસર વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી થઈ જશે? 75 sin 70 ડિગ્રી. એવી જ રીતે મિત્રો આપણે હવે ત્રીજું જે બળ લાગે છે 100 ન્યૂટનનું, આ બિંદુ O ઉપર 100 ન્યૂટનનું બળ લાગે છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ? એની વર્ટિકલ ડાયરેક્શન અને એની હોરિઝોન્ટલ ડાયરેક્શન એ દોરી લઈએ, અને આ જે બળ છે એ હોરિઝોન્ટલ ડાયરેક્શનથી 45 ડિગ્રી ઉપર લાગે છે. તો મિત્રો હવે તમે કહી શકશો કે 100 ન્યૂટનનું બળ જે છે એની અસર
હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી આવશે 100 cos 45 ડિગ્રી અને એની અસર વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી આવશે 100 sin 45 ડિગ્રી. હવે પછી આપણે છેલ્લું જે બળ છે 150 ન્યૂટનનું એને રિઝોલ્વ કરી લઈએ. આ એક બિંદુ છે O, એની ઉપર એક બળ લાગે છે 150 ન્યૂટનનું. તો સૌથી પહેલાં આપણે મિત્રો એ વર્ટિકલ ડાયરેક્શન છે એ આપણે અને હોરિઝોન્ટલ ડાયરેક્શન ડ્રો કરી લઈએ અને એનું જે એંગલ આપ્યું છે 35 ડિગ્રી એ હોરિઝોન્ટલ એક્સિસથી આપ્યું છે. તો અહીંયા 35 ડિગ્રી થઈ જશે. હવે તમે કહી શકશો મિત્રો કે આ જે 150 ન્યૂટનનું જે બળ લાગે છે એની અસર વર્ટિકલ એક્સિસમાં કેટલી હશે 150 sin 35 ડિગ્રી અને એની અસર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી હશે 150 cos 35 ડિગ્રી. એટલે આપણું સૌથી પહેલું જે સ્ટેપ છે રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ એ આપણે સમજી લીધું. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ છે સ્ટેપ 2. હવે આપણે બીજું સ્ટેપ છે મિત્રો ટુ કેલ્ક્યુલેટ સમેશન ઓફ ફોર્સીસ ઇન એટલે હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડાયરેક્શન એટલે સિગ્મા એચ અને સિગ્મા વી આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ સિગ્મા વી કેટલું થાય છે. જો મિત્રો આપણે આ જે ઓરિજિન છે આની ઉપર જેટલા બળો લાગે છે એને આપણે પોઝિટિવ કન્સિડર કરી લઈએ તો આની નીચે જેટલા બળો લાગશે એને એ નેગેટિવ થઈ જશે. એવી જ રીતે મિત્રો આની પૂર્વ દિશામાં જેટલા બળો લાગે છે એને આપણે પોઝિટિવ ધારી લઈએ તો એની વિરુદ્ધ દિશામાં પશ્ચિમ દિશામાં જેટલા બળો લાગશે એ નેગેટિવ થઈ જશે. આ સાઇન કન્વેન્શન છે મિત્રો. હવે આપણે સિગ્મા વી કેવી રીતે લખી શકાય એ આપણે જોઈએ. એ કઈ શું થઈ જશે V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4. હવે જે સૌથી પહેલું આપણું બળ લાગતું હતું 200 ન્યૂટનનું એની અસર વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી છે 200 sin 30 ડિગ્રી પ્લસ આ જે બીજું બળ છે 75 ન્યૂટન એની અસર વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી છે 75 sin 70. હવે કારણ કે આ જે બે બળો છે 200 sin 30 અને 75 sin 70 એ બંને ઉપરની દિશામાં લાગે છે તો એને આપણે પોઝિટિવ કન્સિડર કર્યું છે. એવી જ રીતે આ જે ત્રીજું બળ છે 100 ન્યૂટન એની અસર વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી લાગે છે 100 sin 45. હવે એ નીચેની દિશામાં લાગે છે તો એની સાઇન શું થઈ જશે માઇનસ થઈ જશે એટલે 100 sin 45 ડિગ્રી. એવી જ રીતે મિત્રો જે આપણું ચોથું બળ છે 150 ન્યૂટનનું એની અસર વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી થાય છે 150 sin 35 ડિગ્રી. હવે એ બળની દિશા પણ નીચેની તરફ છે તો સાઇન શું થઈ જશે માઇનસ એટલે 150 sin 35 ડિગ્રી. તો ટોટલ જ્યારે આપણે સમેશન વી જોઈશું તો કેટલું આવી જશે 13.73 ન્યૂટન. જ્યારે તમે કેલ્ક્યુલેટ કરશો તો સમેશન વીની કિંમત જે છે 13.73 ન્યૂટન તમને મળી જશે. એવી જ રીતે મિત્રો આપણે સિગ્મા એચ ફાઇન્ડ આઉટ કરીએ. સિગ્મા એચ શું થઈ જશે H1 પ્લસ H2 પ્લસ H3 પ્લસ H4. હવે આપણે જોઈએ 200 ન્યૂટન બળ જે છે એની હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી અસર થાય છે 200 cos 30 પ્લસ જે બીજું બળ છે 75 ન્યૂટનનું એની અસર કેટલી થાય છે 75 cos 70. હવે સાઇન કન્વેન્શન જોઈએ મિત્રો. આ જે પહેલું બળ છે એ રાઇટ ડાયરેક્શનમાં લાગે છે એને આપણે પોઝિટિવ કન્સિડર કર્યું હતું. આ જે બીજું બળ છે એ લેફ્ટ ડાયરેક્શનમાં લાગે છે એ નેગેટિવ થઈ જશે. તો આપણે H2 બરાબર -75 cos 70 ડિગ્રી લખી શકીએ. હવે ત્રીજું બળ જોઈએ મિત્રો 100 ન્યૂટનનું H3 એટલે 100 ન્યૂટનનું જે ફોર્સ છે એની અસર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી થશે મિત્રો 100 cos 45 અને લેફ્ટ ડાયરેક્શનમાં લાગે છે એટલે એનું સાઇન શું થઈ જશે માઇનસ. તો 100 cos 45 ડિગ્રી. હવે છેલ્લું બળ છે જે ફોર્થ 150 ન્યૂટનનું એની અસર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી થશે મિત્રો 150 cos 35 ડિગ્રી. હવે એ રાઇટ ડાયરેક્શનમાં લાગે છે તો એની સાઇન શું થઈ જશે પ્લસ.
તો મિત્રો જ્યારે તમે કેલ્સીમાં આને સોલ્વ કરશો તો તમને મળશે સિગ્મા એચ ઇઝ ઇક્વલ્સ ટુ 199.72 ન્યૂટન. તો સ્ટેપ 2 જે છે આપણે કમ્પ્લીટ થયું છે. હવે સ્ટેપ 3 છે મિત્રો. સ્ટેપ 3 ટુ કેલ્ક્યુલેટ રિઝલ્ટન્ટ, એટલે જે પરિણામી બળ છે એનું મૂલ્ય કેટલું છે. એનું સૂત્ર આપણે જોયું મિત્રો શું છે, સ્ક્વેર રૂટ ઓફ સમેશન એચ સ્ક્વેર પ્લસ સમેશન વી સ્ક્વેર બરાબર કેટલું થઈ જશે 199.72 સ્ક્વેર પ્લસ 13.73 સ્ક્વેર. જ્યારે તમે કેલ્સી ઉપર આ સોલ્વ કરશો તો ત્યારે તમને વેલ્યુ મળશે 200.19 ન્યૂટન. હવે સ્ટેપ 4 શું છે મિત્રો, આ જે બળ છે એની દિશા શું છે. તો એનું સૂત્ર શું હતું, tan આલ્ફા બરાબર સિગ્મા વી ભાગ્યા સિગ્મા એચનું મોડ્યુલસ. તો સિગ્મા વી કેટલું છે મિત્રો, 13.73 ન્યૂટન ભાગ્યા સિગ્મા એચ કેટલું છે મિત્રો 199.72 ન્યૂટન. જ્યારે તમે એને કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરશો તો તમને આલ્ફાની વેલ્યુ મળશે 3.93 ડિગ્રી. હવે એક વાત સમજીએ મિત્રો, આ જે સિગ્મા વી છે એની સાઇન શું છે, પોઝિટિવ, અને સિગ્મા એચ છે એની સાઇન શું છે, પોઝિટિવ. એક્સિસમાં આ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, આ છે સેકન્ડ ક્વોડ્રન્ટ, આને કહેવાય છે થર્ડ ક્વોડ્રન્ટ, આને કહેવાય છે ફોર્થ ક્વોડ્રન્ટ. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં શું હોય છે મિત્રો, એક્સ અને વાયની કિંમત જે છે એ પ્લસ અને પ્લસ સાઇનમાં હોય છે. એટલે વર્ટિકલ ડાયરેક્શનમાં પણ પોઝિટિવ સાઇન છે અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં પણ પોઝિટિવ સાઇન હોય ત્યારે એને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય એવું કહેવાય છે. એવી જ રીતે મિત્રો સેકન્ડ ક્વોડ્રન્ટમાં શું હોય છે, એક્સ એક્સિસની નેગેટિવ સાઇન હોય છે અને વાય એક્સિસની પોઝિટિવ સાઇન હોય છે. એટલે જો હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં નેગેટિવ ફોર્સ આવતું હોય અને વર્ટિકલ ડાયરેક્શનમાં પોઝિટિવ ફોર્સ આવતું હોય ત્યારે એ જે બળ જે છે એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં લાગશે. એવી જ રીતે મિત્રો જ્યારે આપણે થર્ડ ક્વોડ્રન્ટની વાત કરીએ ત્યારે એક્સ એક્સિસ પણ નેગેટિવ હોય છે અને વાય એક્સિસ પણ નેગેટિવ હોય છે. એટલે જ્યારે વર્ટિકલ ડાયરેક્શનમાં નેગેટિવ ફોર્સ છે અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં પણ નેગેટિવ ફોર્સ છે એટલે એ બળ જે છે એ થર્ડ ક્વોડ્રન્ટમાં લાગે છે. એવી જ રીતે મિત્રો જ્યારે આપણે ફોર્થ ક્વોડ્રન્ટની વાત કરીએ તો એક્સ એક્સિસની કિંમત પોઝિટિવ હોય છે અને વાય એક્સિસની કિંમત જે છે એ નેગેટિવ હોય છે. જ્યારે હોરિઝોન્ટલ ફોર્સ પોઝિટિવ હોય છે અને વર્ટિકલ ફોર્સ નેગેટિવ હોય છે ત્યારે એ બળ જે છે એ ફોર્થ ક્વોડ્રન્ટમાં લાગતું હોય છે. તો આપણે અહીંયા સમજીએ કે સમેશન વી એટલે સિગ્મા વી એ પોઝિટિવ છે અને સિગ્મા એચ એ પણ પોઝિટિવ છે. તો આ બળનું જે પરિણામી બળ આવ્યું છે એ કયા ક્વોડ્રન્ટમાં લાગશે મિત્રો, પહેલા ક્વોડ્રન્ટમાં લાગશે. તો આપણે જોઈએ મિત્રો એક્સિસ છે, આ જે બળ જે છે એ ક્યાં લાગશે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં લાગશે રિઝલ્ટન્ટ. એનું મૂલ્ય કેટલું છે 200.19 ન્યૂટન. પણ એની દિશા શું હશે મિત્રો, દિશા જે છે 3.93 ડિગ્રી છે. હવે ક્યાંથી આપણે મેજર કરવામાં આવશે, હોરિઝોન્ટલ ડાયરેક્શનથી. એટલે આ આલ્ફા બરાબર કેટલું થઈ જશે 3.93 ડિગ્રી. તો અપેક્ષા રાખું છું મિત્રો આજે આપણે પ્રોબ્લેમ સોલ્વ કર્યું છે કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સીસનું. એમાં આપણે પરિણામી બળની દિશા અને મૂલ્ય એ આપણે શોધી છે, એ તમને સમજ પડી હશે. તો આપણે નેક્સ્ટ જોઈએ મિત્રો પેરેલોગ્રામ લો ઓફ ફોર્सेस. If two forces acting simultaneously on a particle be represented in magnitude and direction by the two adjacent sides of a parallelogram, their resultant may be represented in magnitude and direction by the diagonal of the parallelogram which passes through their point of intersection. એટલે મિત્રો જો આપણે સરળ ભાષામાં એને સમજીએ, જો કણ પર એક સાથે બે બળને પેરેલોગ્રામની બે અડીને બાજુઓ દ્વારા મૂલ્ય અને દિશામાં દર્શાવવામાં આવે તો તેમના પરિણામોને તેમના પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શનમાંથી પસાર થતા પેરેલોગ્રામના ડાયગનલ દ્વારા તીવ્રતા અને દિશામાં દર્શાવવામાં આવી શકે છે. એટલે એક ફિગર થ્રુ આપણે સમજીએ મિત્રો. આ એક બિંદુ છે, આ એક બિંદુ ઉપર બળ લાગે છે P અને
આ એક બીજું બળ લાગે છે ક્યુ. હવે આ ક્યુ બળને હું કન્સિડર કરી લઉં. અહીંયા લાગે છે, આપણે પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી જોયું છે, એના થ્રુ આપણે કન્સિડર કરીએ તો આ એક બળ ક્યુને આપણે અહીંયા કન્સિડર કરી શકીએ. એવી જ રીતે આપણે ફોર્સ પીને અહીંયા કન્સિડર કરી શકીએ. તો તમે જોઈ શકો છો મિત્રો, આ એક પેરેલોગ્રામ જે છે એ રેડી થઈ ગયું છે. આનું જે ડાયગનલ છે એ રિઝલ્ટન્ટ ફોર્સને દર્શાવે છે. પી અને ક્યુ વચ્ચે જે એંગલ છે એ થીટા એંગલ છે અને જે રિઝલ્ટન્ટની દિશા હશે એ હોરિઝોન્ટલથી આલ્ફા એંગલ હશે. હવે મિત્રો, જે રિઝલ્ટન્ટ ફોર્સનું મૂલ્ય છે એ શોધવા માટે આપણે સૂત્ર યુઝ કરીએ. R ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. અને આ જ રિઝલ્ટન્ટ ફોર્સની આપણે દિશા જો ફાઇન્ડ આઉટ કરવી હોય ત્યારે આપણે એક સૂત્ર યુઝ કરીએ, tan આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ q sin થીટા ડિવાઇડ બાય p પ્લસ q cos થીટા. તો મિત્રો, આપણે જોઈએ હવે આ જે સૂત્રો છે એ કેવી રીતે ડિરાઈવ થાય છે. તો સૌથી પહેલાં આપણે આ જે બિંદુ છે, આ બિંદુઓનો નામ આપી દઈએ. આ છે O, આ બિંદુનું નામ આપીએ A, આ બિંદુને નામ આપીએ B, આ બિંદુને નામ આપીએ C. બીને આપણે વર્ટિકલ ડાયરેક્શનમાં લંબાઈએ અને આ જે ફોર્સ P છે એને આપણે આગળ લંબાઈએ અને આ વચ્ચે જે એંગલ બને છે એ 90 ડિગ્રી એંગલ છે. તો આપણે કહી શકીએ O, B અને આ જે બિંદુ છે એનું નામ આપી દઈએ આપણે D. O, B, D એક રાઇટ એંગલ ટ્રાયેંગલ છે અને એમાં પાયથાગોરસ થિયોરમ જે છે એ એપ્લાય થશે. એટલે આપણે આવું લખી શકીએ, O B સ્ક્વેર હાઇપોટેનિયસ છે બરાબર O D સ્ક્વેર પ્લસ D B સ્ક્વેર. OD જે છે આને આપણે OA પ્લસ AD લખી શકીએ મિત્રો, એનું સ્ક્વેર થઈ જશે અને પ્લસ DB સ્ક્વેર થઈ જશે. આ એંગલ થીટા છે. આ જે બળ ક્યુ છે એની અસર જો આપણે વર્ટિકલ ડાયરેક્શનમાં શોધવી હોય તો કેટલી અસર થાય છે? ક્યુ સાઇન થીટા. અને એની અસર જે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી થશે અને આ જ ક્યુની અસર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેટલી થશે? ક્યુ કોસ થીટા. તો આપણે કહી શકીએ OA બરાબર છે P ફોર્સ, AD બરાબર છે ક્યુ કોસ થીટા, એનું સ્ક્વેર કરી દઈએ, પ્લસ DB બરાબર છે ક્યુ સાઇન થીટા, એનું સ્ક્વેર કરી દઈએ. જો અને OB બરાબર છે R, એનું સ્ક્વેર કરી દઈએ. તો R સ્ક્વેર બરાબર કેટલું થઈ ગયું મિત્રો? P સ્ક્વેર પ્લસ 2pq cos થીટા પ્લસ Q સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ Q સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો જ્યારે આપણે Q સ્ક્વેર cos સ્ક્વેર થીટા અને Q સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટામાંથી Q સ્ક્વેર બહાર લઈ લઈએ તો અંદર વધશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અને આપણી જોડે છે P સ્ક્વેર પ્લસ 2pq cos થીટા બરાબર છે R સ્ક્વેર. તો આ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું થઈ જશે મિત્રો? 1. તો આપણે લખી શકીએ R સ્ક્વેર બરાબર કેટલું છે? P સ્ક્વેર પ્લસ 2pq cos થીટા પ્લસ Q સ્ક્વેર. તો R બરાબર કેટલું થઈ જશે મિત્રો? જો બંને બાજુ અંડરરૂટ સ્ક્વેર કરી દઈએ તો R બરાબર કેટલું થઈ જશે? P સ્ક્વેર પ્લસ Q સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. તો જ્યારે આપણે આ સૂત્ર વાપરીએ ત્યારે આપણને રિઝલ્ટન્ટ ફોર્સનું મેગ્નિટ્યૂડ જે છે મળી જશે, એટલે એનું મૂલ્ય જે છે એ આપણને મળી જશે. એવી જ રીતે મિત્રો, આપણે જે રિઝલ્ટન્ટ ફોર્સની દિશા શોધવી હોય એટલે એનું ડાયરેક્શન શોધવું હોય ત્યારે આપણને આ જે આલ્ફા છે એની વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરવી પડે. તો આપણને ખબર છે મિત્રો, આ જે OBD એક રાઇટ એંગલ ટ્રાયેંગલ છે. તો હું જ્યારે tan આલ્ફાની વેલ્યુ શોધું
ત્યારે આપણે શું લખી શકીએ? BD ભાગ્ય OD આવું લખી શકીએ મિત્રો, BD ભાગ્ય OD. BD બરાબર આપણે લખી શકીએ Q sin થીટા ડિવાઈડ બાય OD બરાબર આપણે લખી શકીએ P પ્લસ Q cos થીટા. એટલે tan આલ્ફા બરાબર શું થઈ ગયું? Q sin થીટા ભાગ્ય P પ્લસ Q cos થીટા. તો જ્યારે આપણે આ સૂત્રનો યુઝ કરીએ ત્યારે આપણને જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એની દિશા ખબર પડી જશે. તો આના થ્રુ આપણે આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ અને આપણને જે રિઝલ્ટન્ટની દિશા છે એ આપણને ખબર પડી જશે. એક એક્ઝામ્પલથી મિત્રો આને સમજીએ. એક બિંદુ છે O, એમાં બે બળ લાગે છે 4 ન્યૂટનનું અને 3 ન્યૂટનનું, અને એની વચ્ચે એંગલ છે 90 ડિગ્રીનું. એમાં કીધું છે ફાઇન્ડ ધ રિઝલ્ટન્ટ ઓફ ધ ગિવન ફોર્सेस. એટલે પેરેલોગ્રામ લોથી આપણે સોલ્વ કરીએ તો આપણે 4 ન્યૂટન બરાબર P માની લઈએ અને 3 ન્યૂટન બરાબર Q માની લઈએ. તો રિઝલ્ટન્ટ બરાબર શું છે મિત્રો? સૂત્ર P સ્ક્વેર પ્લસ Q સ્ક્વેર પ્લસ 2PQ cos થીટા. આમાં P બરાબર છે 4, Q બરાબર છે 3 અને 2 × 4 × 3 અને થીટા બરાબર છે 90. આનું સ્ક્વેર રૂટ કરી દઈએ તો આપણને રિઝલ્ટન્ટ જે છે એની વેલ્યુ મળી જશે. તો રિઝલ્ટન્ટ બરાબર જે તમે કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરશો તો તમને મૂલ્ય મળશે 5 ન્યૂટનનું. હવે જો દિશા શોધવી છે રિઝલ્ટન્ટની, tan આલ્ફા બરાબર થઈ જશે Q sin થીટા ભાગ્યા P પ્લસ Q cos થીટા. Q બરાબર કેટલું છે મિત્રો? 3 અને થીટા બરાબર છે 90 ડિગ્રી ડિવાઈડ બાય P બરાબર છે 4 પ્લસ 3 × cos 90 ડિગ્રી. જ્યારે તમે આને કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરશો મિત્રો તો તમને જવાબ મળશે 36.87 ડિગ્રી. તો આપણે જોઈએ મિત્રો, આ બિંદુ O ઉપર એક બળ લાગે છે 4 ન્યૂટનનું, આ બિંદુ ઉપર એક બળ લાગે છે 3 ન્યૂટનનું. તો આનું જે રિઝલ્ટન્ટ છે એ આ દિશામાં લાગશે, જેનું મૂલ્ય 5 ન્યૂટન બરાબર હશે અને એની દિશા જે છે હોરિઝોન્ટલ એક્સિસથી 36.87 ડિગ્રીમાં હશે. હવે મિત્રો આપણે બીજું એક ઉદાહરણથી સમજીએ. 2 forces 15 Newton and 20 Newton are acting upon the body. What can be the maximum and minimum resultant force on the body? એટલે મિત્રો અહીંયા બે વસ્તુ આપણે શોધવાની છે, મેક્સિમમ અને મિનિમમ રિઝલ્ટન્ટ. આપ્યું શું છે મિત્રો? બે ફોર્सेस લાગે છે એક બિંદુ ઉપર 15 ન્યૂટન અને 20 ન્યૂટન બરાબર. એ બે ફોર્સ એવી રીતે લાગે જેમાં મેક્સિમમ રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ શું હોય છે એ શોધવાની છે અને મિનિમમ રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ શું છે એ આપણે શોધવાની છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ મેક્સિમમ રિઝલ્ટન્ટની વેલ્યુ જ્યારે આપણે શોધવાની હોય છે. તો મિત્રો જેવી રીતે આપણે સૂત્ર જોયું છે, R બરાબર કેટલું છે? P સ્ક્વેર પ્લસ Q સ્ક્વેર પ્લસ 2PQ cos થીટા એનું અંડરરૂટ સ્ક્વેર. તો મેક્સિમમ ક્યારે થશે મિત્રો? જ્યારે cos થીટાની વેલ્યુ બરાબર 1 થશે. cos થીટાની વેલ્યુ મિત્રો જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી હોય છે ત્યારે cos થીટા બરાબર 1 થાય છે. એનું મિનિંગ શું થયું મિત્રો? એટલે બે બળ વચ્ચેનું જે એંગલ છે એ 0 ડિગ્રી. એટલે આ એક પદાર્થ છે મિત્રો, આ પદાર્થ ઉપર બે બળ એવી રીતે લાગે છે કે એ બંને વચ્ચે જે એંગલ છે એ 0 ડિગ્રી છે. એટલે ધારી લઈએ કે આ P છે અને આ Q છે. તો આમની વચ્ચેનું જે એંગલ છે એ બંને એક જ દિશામાં લાગે છે, તો એંગલ જે છે એ થીટા બરાબર 0 ડિગ્રી થઈ ગયું. તો P આપણને આપ્યું છે 15 ન્યૂટન અને Q આપણને આપ્યું છે 20 ન્યૂટન. તો જ્યારે આપણે મેક્સિમમ રિઝલ્ટન્ટ ફોર્સની વાત કરીએ તો
શું થઈ જશે? √² ઓફ 15² પ્લસ 20² પ્લસ 2 × 15 × 20 ઇન્ટુ cos θ તો 1 થઈ ગયું. આનું √² કરીએ તો આપણને R બરાબર મળી જશે 35 ન્યૂટન. હવે મિત્રો આપણે વાત કરીએ મિનિમમ રિઝલ્ટન્ટ ફોર્સની. તો આપણે જોઈએ સૂત્ર R બરાબર √² ઓફ P² પ્લસ Q² પ્લસ 2PQ cos θ. હવે જ્યારે આપણે મિનિમમની વાત કરીએ ત્યારે cos θની વેલ્યુ જે છે એ -1 બરાબર થવી જોઈએ. અને cos θની વેલ્યુ -1 ક્યારે થાય છે મિત્રો? જ્યારે θ બરાબર 180 ડિગ્રી થાય છે. તો R = શું થઈ જશે મિનિમમના કેસમાં? √² ઓફ P² પ્લસ Q² માઇનસ 2PQ. એટલે મિત્રો આવા કિસ્સામાં શું થશે? જો એક પદાર્થ ઉપર બે બળ એવી રીતે લાગે છે જે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. આ છે P અને આ છે Q. તો આ એક પદાર્થ ઉપર વિરુદ્ધ દિશામાં બે બળો લાગે ત્યારે એનું જે રિઝલ્ટન્ટ છે એ ઓછું હશે, સૌથી ઓછું હશે. તો P અને Qની વેલ્યુ આપણને આપી છે. P બરાબર છે 15² પ્લસ Q બરાબર છે 20² માઇનસ 2 × 15 × 20. તો જ્યારે આપણે આને કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરીએ તો આપણને જવાબ મળશે 5 ન્યૂટન. તો જ્યારે એક પદાર્થ ઉપર બે બળ લાગે છે 15 અને 20 ન્યૂટનના, તો મેક્સિમમ રિઝલ્ટન્ટ જે છે એને ઉપર 35 ન્યૂટનનું થઈ શકે અને મિનિમમ રિઝલ્ટન્ટ જે છે એ 5 ન્યૂટનનું થઈ શકે. આપણે જોયું કેવી રીતે મેક્સિમમ ફોર્સ મેક્સિમમ રિઝલ્ટન્ટ જે છે એ લાગી શકે છે અને કેવી રીતે મિનિમમ રિઝલ્ટન્ટ જે છે એ લાગી શકે છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લો ઓફ ઇનર્શિયા, એટલે એને જડત્વનું નિયમ પણ કહેવામાં આવે છે. ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન states that every body continues in a state of rest or motion. It states that every body continues in a state of rest or motion unless and until it is compelled to change that state by some external force. એટલે મિત્રો જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. એક એક્ઝામ્પલ થ્રુ મિત્રો આપણે સમજીએ. એક બસ છે એ મોશનમાં છે એટલે ગતિશીલ બસ છે, એની અંદર પેસેન્જરો બેઠા હોય છે. જ્યારે બસ મોશનમાં હોય છે ત્યારે એના જે બધા પેસેન્જરો છે એ પણ સમાન ગતિથી, જે બસની ગતિ છે એ સમાન ગતિથી જે પેસેન્જર છે એ પણ ગતિ કરે છે. પણ જ્યારે ડ્રાઈવરે એકદમથી બ્રેક લગાવી દે છે ત્યારે જે માણસ છે, જે પેસેન્જરો છે એ આગળની બાજુ નમી જાય છે. તો આ જે આગળની બાજુ નમે છે એનું કારણ શું છે મિત્રો? જ્યારે બસમાં બ્રેક લગાવવામાં આવે ત્યારે એની ઉપર એક બાહ્ય બળ જે છે એ લગાવવામાં આવે છે. એ બાહ્ય બળ દ્વારા જે પેસેન્જરો ગતિમાં હતા એની ઉપર બાહ્ય બળ લાગ્યું અને એના લીધે એ લોકો આગળ નમી જાય છે. બીજું મિત્રો આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ. આ તમે જોઈ શકો છો મિત્રો, આ જે બોલ છે આ રેસ્ટમાં છે. આ બોલ જે છે એ રેસ્ટમાં રહેશે જ્યાં સુધી એની ઉપર કોઈ બાહ્ય બળ જે છે લાગતો નથી. અને જ્યારે તમે આ બોલને કિક કરશો તો આ જે બોલ છે એ રેસ્ટમાંથી મોશનમાં કન્વર્ટ થઈ જશે. એટલે જ્યારે બાહ્ય બળ એની ઉપર લાગશે ત્યારે જે રેસ્ટની પોઝિશન એની હતી એ ચેન્જ થઈ જશે. આ કાયદો બળની પ્રકૃતિને પણ ડિફાઇન કરે છે. એટલે ધીસ લો ડિફાઇન્સ ધ નેચર ઓર કેરેક્ટરિસ્ટિક ઓફ ફોર્સ. એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ મિત્રો. અ ફોર્સ ઓફ 100 ન્યૂટન is acting on a body of mass 500 kg. Find the acceleration produced. એક પદાર્થ ઉપર 100 ન્યૂટનનું બળ લાગે છે. એ પદાર્થનું દળ જે છે માસ એ 5 kgનું આપ્યું છે. તો એની ઉપર એક્સેલરેશન કેટલું લાગે છે એ આપણે શોધવાનું છે. તો ફોર્સ આપ્યું છે 100 ન્યૂટન, માસ આપ્યું છે 5 kg
અને શોધવાનું શું છે મિત્રો? એક્સિલરેશન. તો ફોર્સ બરાબર મિત્રો આપણે જોઈ ચૂક્યા છે. સૂત્ર શું થાય છે? ફોર્સ બરાબર માસ ઇન્ટુ એક્સિલરેશન, જેમાં ફોર્સ જે છે એ 100 ન્યૂટનનું છે અને માસ જે છે એ 5 kgનું છે અને એક્સિલરેશન આપણે શોધવાનું છે. તો જ્યારે આપણે સોલ્વ કરીએ તો એ બરાબર કેટલું થઈ જશે? 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે જ્યારે એક પદાર્થ જે 5 kgનું છે એની ઉપર 100 ન્યૂટનનું બળ લાગશે ત્યારે એનું પ્રવેગ કેટલું થઈ જશે? 200 મીટર પર સેકન્ડ સ્ક્વેરનું એનું પ્રવેગ થઈ જશે. નેક્સ્ટ જોઈએ આપણે ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન, દેટ ઇઝ ઓલ્સો નોન એઝ લો ઓફ મોમેન્ટમ. એને આપણે કહીએ છીએ વેગમાનનો નિયમ. ઇટ સ્ટેટ્સ દેટ ધ એક્સિલરેશન ઓફ અ બોડી ઇઝ proportional to the impressed force and takes place in the direction in which the force acts. એટલે મિત્રો પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય પદાર્થના દળ અને તેના પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. એક ઉદાહરણ મિત્રો આપણે સમજીએ. આ એક ગાડી છે, એની ગતિશીલ દિશા છે અને એની અંદર ખાલી એક માણસ જે છે એ બેઠો છે. આ કેસ 1 છે. એવી રીતે મિત્રો કેસ 2 આપણે કન્સિડર કરીએ. એ જ ગાડીમાં આની ગતિશીલ દિશા છે અને એની અંદર વધારે માણસો બેઠા છે અને એની ઉપર સામાન મૂકવામાં આવ્યું છે. તો એવા કિસ્સામાં જ્યારે કેસ 1માં જ્યારે માસ ઓછું હશે ત્યારે બળ પણ ઓછું લગાડવું પડશે અને કેસ 2માં જ્યારે માસ વધી જાય છે ત્યારે એની ગતિશીલ રાખવા માટે બળ જે છે એને પણ વધારવું પડે છે. એટલે બળ જે છે એ માસ ઉપર આધાર થાય છે અને જેવી રીતે આપણે બળ વધારીએ એવી જ રીતે આ જે પ્રવેગ છે એ પણ વધશે. એટલે બળ જે છે એ પ્રવેગ ઉપર પણ આધાર રહે છે. તો આપણે મિત્રો કહી શકીએ F બરાબર ma. હવે મિત્રો એક બીજા એક્ઝામ્પલ થ્રુ આને સમજીએ. આ એક માણસ છે, આ એક નાનું દડો છે, એને ફટકારે છે બેટથી અને એક મોટું દડું છે એને ફટકારે છે બેટથી. એટલે જે નાનું દડો છે એનું માસ જે છે m1 અને આ જે મોટું દડું છે એનું માસ m2. જ્યારે m1 જે છે એ m2થી ઓછું છે. તો સેમ બળથી જો આ દડાને ફટકારે તો કયો દડો આગો જશે અને કયો દડો પાછો રહી જશે એ તમે કહી શકશો મિત્રો? જેનું દળ, જેનું માસ ઓછું છે એ વધારે આગો જશે. એટલે જેટલું વધારે માસ હશે એને ગતિશીલ રાખવા માટે વધારે બળ લગાડવું પડશે અને જ્યારે માસ ઓછું હશે ત્યારે એને ગતિશીલ રાખવા માટે ઓછું બળ લગાડવું પડશે. એક એક્ઝામ્પલ થ્રુ એને સમજીએ મિત્રો. એન ઓબ્જેક્ટ ઓફ માસ 1 kg moves with an initial velocity of 20 meter per second. How much is the force is required to change the velocity to 30 meter per second in 1 second? એટલે એક પદાર્થ છે, એનું માસ આપ્યું છે 1 kg અને એની ઇનિશિયલ વેલોસિટી આપી છે. ઇનિશિયલ વેલોસિટી આપણે u કહીએ છીએ. એ આપી છે 20 મીટર પર સેકન્ડ. હવે એની ઉપર કેટલું બળ લગાવીએ જો એની ફાઇનલ વેલોસિટી જે છે 30 મીટર પર સેકન્ડ થઈ જાય. ટાઈમ t એટલે 1 સેકન્ડમાં. ફાઇનલ વેલોસિટીને આપણે v થી દર્શાવીએ છીએ મિત્રો. હવે એમાં કેટલું બળ લગાવવામાં આવશે જો એની ફાઇનલ વેલોસિટી આપણે ધારી લઈએ v એ 30 મીટર પર સેકન્ડની થાય. ટાઈમ બરાબર t ઇઝ ઇક્વલ્સ ટુ 1 સેકન્ડમાં. એટલે એક પદાર્થ છે મિત્રો 1 kgનું, એ 20 મીટર પર સેકન્ડની ઝડપથી મૂવ કરે છે. તો એને મૂવ કરાવવા માટે 30 મીટર પર સેકન્ડમાં કેટલો બળ જોઈશે 1 સેકન્ડમાં. એની સ્પીડ જે છે 20 મીટર પર સેકન્ડથી 30 મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો એમાં કેટલું
બાહ્ય બળ જે છે એ આપણે લગાડવું પડશે. તો સૌથી પહેલાં મિત્રો આપણે સૂત્ર જોયું છે F બરાબર ma. એમાં બળ આપણે શોધવાનું છે, માસ આપણને આપ્યું છે અને એક્સિલરેશન માટે આપણને ઇનિશિયલ વેલોસિટી, ફાઇનલ વેલોસિટી અને ટાઈમ આપી છે. તો એક્સિલરેશન બરાબર કેટલું થઈ જાય છે મિત્રો? v - u ભાગ્યા t. v કેટલું છે મિત્રો અહીંયા 30 અને u કેટલું છે 20 ડિવાઈડ બાય t એટલે 1 સેકન્ડ. તો જ્યારે તમે કેલ્ક્યુલેટ કરશો ત્યારે તમને મળી જશે એક્સિલરેશન બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હવે મિત્રો ફોર્સ કેટલું થઈ જશે? માસ છે 1 kgનું અને એક્સિલરેશન છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરનું. તો ફોર્સ બરાબર કેટલું થઈ ગયું મિત્રો? 10 ન્યૂટન. એટલે 10 ન્યૂટનનું આપણે બાહ્ય બળ લગાવીએ ત્યારે જે 1 kgનું પદાર્થ છે જે 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે એ 1 સેકન્ડમાં 30 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરવા લાગશે. પછી મિત્રો આપણે જોઈએ ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન. એને આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ પણ કહેવામાં આવે છે. ઇટ સ્ટેટ્સ ધેટ ફોર એવરી એક્શન ધેર ઇઝ ઓલવેઝ એન ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. એટલે આપણે એને સરળ ભાષામાં સમજીએ મિત્રો. આઘાત પ્રત્યાઘાતનો નિયમ એ કહે છે જ્યારે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજા પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. એક ઉદાહરણથી એને સમજીએ. આ એક માણસ છે, આ એક દીવાર ઉપર ફોર્સ લગાડે છે, એને આપણે કહીએ એક્શન ફોર્સ. એટલે આઘાત બળ જે છે એ લગાડે છે અને એટલું જ બળ દીવાર જે છે એ માણસ પણ લગાડશે. હવે મિત્રો ન્યૂટનના જે ત્રણો નિયમ છે એનો અભ્યાસ આપણે કરી લીધું છે. એક એક્ઝામ્પલ આપણે ન્યૂટન લોઝ ઓફ મોશનથી અભ્યાસ કરીએ. A cricket ball of mass 200 gram is moving with a speed of 40 meter per second and is caught by a fielder, bringing it to rest in 0.02 second. So what is the force exerted by the fielder's hand on the ball? એટલે મિત્રો એક બોલ છે, એક ક્રિકેટર છે. એટલે મિત્રો એક ક્રિકેટર છે, એ એક બોલ કેચ કરે છે. એ બોલનું જે માસ છે એ 200 ગ્રામ છે અને બોલની જે ઝડપ છે ઇનિશિયલ સ્પીડ એ 40 મીટર પર સેકન્ડની છે અને જ્યારે એ કેચ કરે છે ત્યારે એ બોલની સ્પીડ જે છે એ 0 મીટર પર સેકન્ડ થઈ જશે અને ઇનિશિયલ સ્પીડથી ફાઇનલ સ્પીડમાં આવવામાં એને 0.02 સેકન્ડ જે છે એ લાગ્યું. એટલે કઈ વસ્તુ આપણને ગિવન છે મિત્રો? સૌથી પહેલી છે માસ ઓફ ધ બોલ બરાબર કેટલું છે? 200 ગ્રામ. આને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ તો શું થઈ જશે મિત્રો? 0.2 kg. પછી શું આપ્યું છે આપણને? ઇનિશિયલ સ્પીડ આપી છે, એને આપણે u ધારી લઈએ. કેટલી છે? 40 મીટર પર સેકન્ડની. અને ફાઇનલ સ્પીડ જ્યારે ક્રિકેટર બોલ કેચ કરી લેશે ત્યારે બોલ જે છે એ રેસ્ટ પોઝિશનમાં આવી જશે ત્યારે એની વેલોસિટી શું થઈ જશે? એટલે એની સ્પીડ શું થઈ જશે? 0 મીટર પર સેકન્ડ. અને ટાઈમ કેટલું આપ્યું છે? t બરાબર 0.02 સેકન્ડ. પૂછ્યું શું છે મિત્રો? વોટ ઇઝ ધ ફોર્સ એક્ઝર્ટેડ બાય ધ ફિલ્ડર્સ હેન્ડ ઓન ધ બોલ. એટલે હાથ અને બોલ વચ્ચે કેટલું ફોર્સ લાગશે. તો સૌથી પહેલાં મિત્રો આપણને ઇનિશિયલ વેલોસિટી, ફાઇનલ વેલોસિટી આપી છે અને ટાઈમ આપ્યું છે. તો એના થ્રુ આપણે એક્સિલરેશન જે છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ. v - u ડિવાઈડ બાય t બરાબર શું થઈ જશે? v છે 0, u છે 40 અને ટાઈમ છે 0.02 સેકન્ડ. જ્યારે એને તમે સોલ્વ કરશો તો તમને મળી જશે એક્સિલરેશન બરાબર -2000 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે મિત્રો આપણે જોયું છે ફોર્સ બરાબર કેટલું થાય છે? ma એટલે માસ ઇન્ટુ એક્સિલરેશન. માસ છે 0.2 kgનું અને એક્સિલરેશન છે -2000 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જ્યારે આપણે સોલ્વ કરીએ એને તો ફોર્સ કેટલો આવી જશે? -400 ન્યૂટન. આ જે 400 ન્યૂટન માઇનસ સાઇન જોડે આવ્યું છે, આમાં 400 ન્યૂટન જે છે એ માઇનસ
ડાયરેક્શનમાં બતાવે છે. એનું મિનિંગ શું છે મિત્રો? એટલે ધ ફોર્સ ઇઝ એક્ટિંગ અપોઝિટ ટુ ધ મોશન ઓફ ધ બોલ. એટલે બોલની ગતિને ધીમો કરવા માટે જે બળ લાગે છે એ બોલની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. પછી મિત્રો આપણે જોઈએ ન્યૂટન્સ લો ઓફ યુનિવર્સલ ગ્રેવિટેશન. એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પણ કહેવામાં આવે છે. ઇટ સ્ટેટ્સ ધેટ ટુ બોડીઝ આર અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ઈચ અધર along the line connecting them with a force which is directly proportional to the product of their masses inversely proportional to the square of the distance between them. એટલે મિત્રો જ્યારે બે પદાર્થો તેમને એક બળ વડે જોડતી રેખા સાથે એકબીજા તરફ આકર્ષાય છે જે તેમના માસીસના પ્રોડક્ટને સીધા પ્રમાણસર હોય છે, તેમના અંતરના વર્ગના વિપરીત પ્રમાણસર હોય છે. એટલે મિત્રો આ એક પદાર્થ છે એ અને આ બીજું પદાર્થ છે બી. દે આર કનેક્ટેડ બાય અ ફોર્સ that is acting on each other that is directly proportional to the product of the masses and inversely proportional to the square of the distance between them. તો F is proportional to m1 m2 divided by d square. અને આ પ્રોપોર્શનાલિટી સાઇનને આપણે ઇક્વલ સાઇનમાં કન્વર્ટ કરવા માટે એક કોન્સ્ટન્ટ જે છે એ એડ કરવું પડે. તો F ઇઝ ઇક્વલ્સ ટુ g ઇન્ટુ m1 m2 ડિવાઇડ બાય ડી સ્ક્વેર, જેમાં g છે મિત્રો એ આપણું યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે અને એ કોન્સ્ટન્ટની વેલ્યુ છે 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. આ જીને ગુરુત્વાકર્ષણ અચળાંક પણ કહેવામાં આવે છે. એક ઉદાહરણથી આપણે મિત્રો આ ન્યૂટન્સ લો ઓફ યુનિવર્સલ ગ્રેવિટેશન છે એને સમજીએ આપણે. તો વોટ ઇઝ ધ ફોર્સ ઓફ ગ્રેવિટી? Question is, what is the force of gravity acting on an object of mass 2000 kg at the earth's surface? પૃથ્વી છે, આ પૃથ્વી ઉપર એક ઓબ્જેક્ટ છે, એનું માસ છે 2000 kg. આ પૃથ્વી છે અને એને આપણે પદાર્થ એ ગણી લઈએ અને આ જે ઓબ્જેક્ટ છે એને આપણે પદાર્થ બી ગણી લઈએ. અને આ જે પૃથ્વીનું સેન્ટર છે ત્યાંથી લઈને આ ઓબ્જેક્ટનું જે સેન્ટર છે એ ડિસ્ટન્સ આપણે ધારી લઈએ ડી છે. જે પદાર્થ પૃથ્વી ઉપર મૂકેલું છે એ એકબીજા ઉપર કેટલું ફોર્સ લગાડે છે એ આપણે શોધવાનું છે. તો પદાર્થનું માસ જે છે 2000 kg આપ્યું છે અને અર્થનું જે માસ છે એ 5.98 ઇન્ટુ 10⁻24 kg છે. તો આમાં મિત્રો આપ્યું શું છે પહેલાં એ જોઈ લઈએ. માસ ઓફ અર્થ આપણને ખબર છે કેટલું હોય છે 5.98 ઇન્ટુ 10⁻24 kg અને માસ ઓફ ઓબ્જેક્ટ 2000 kg આપ્યું છે. પછી રેડિયસ ઓફ ધ અર્થ આપણને ખબર છે 6.38 ઇન્ટુ 10⁻6 મીટર હોય છે અને જી જે કોન્સ્ટન્ટ છે યુનિવર્સલ કોન્સ્ટન્ટ ઓફ ગ્રેવિટેશન એ કેટલું છે 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. આપણે જોયું છે મિત્રો એફ બરાબર કેટલું થાય છે જી ઇન્ટુ એમ આર સ્ક્વેર. એટલે કેપિટલ એમ શું છે માસ ઓફ અર્થ, અર્થનું માસ, અને સ્મોલ એમ શું છે જે ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટનું માસ. અને સ્મોલ એમ બરાબર શું છે મિત્રો જે ઓબ્જેક્ટ છે એનું માસ કેટલું છે. આર એટલે જે રેડિયસ ઓફ અર્થ. આપણે અહીંયા રેડિયસ ઓફ અર્થ કેમ લીધી છે મિત્રો? કારણ કે આ જે બે પદાર્થ છે એ વચ્ચેનું અંતર કેટલું છે એ અર્થની સેન્ટરથી પદાર્થની સેન્ટરનું જે અંતર છે એટલું છે. તો આપણે જીની વેલ્યુ મૂકીએ, કેપિટલ એમની વેલ્યુ મૂકી અને સ્મોલ એમની વેલ્યુ મૂકી અને આરની વેલ્યુ મૂકીએ તો આપણને ફોર્સ બરાબર કેટલું મળી જશે 1.959 ઇન્ટુ 10⁻4 ન્યૂટન. જ્યારે ન્યૂટનને આપણે કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીએ ત્યારે એને આપણે ડિવાઈડ બાય 10⁻³ થી ભાગ્યા કરી દઈએ છીએ તો આપણી જોડે ન્યૂટન જે છે એ કિલો ન્યૂટનમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે આપણે એવું કહી શકીએ મિત્રો જ્યારે એક ઓબ્જેક્ટ જેનું માસ બસ 2000 kg છે એ ધરતી ઉપર મૂકેલું છે ત્યારે ધરતી અને એ ઓબ્જેક્ટ વચ્ચે જે બળ છે એ 19.59 કિલો ન્યૂટનનું લાગે છે. તો મિત્રો આજે આપણે અભ્યાસ કર્યું ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓફ મિકેનિક્સનું. નવા ટોપિક સાથે પછી મળીશું. જય હિન્દ, જય ભારત.